બ્રહ્માજી દેવતાઓને બોધ આપે છે કે જગતની અંદર તમે જે કોઈ પણ કારણો કરો, સારા કામ કરો કે ખરાબ કામ કરો, આપણને એવું લાગતું કોઈ આપણને જોતું નથી, પણ એ પરમાત્મા એ મહામાયા જગદંબિકા એ જોતી જ હોય, બધું કામ જોતી હોય. જો દિવાલને કાન હોય, આ તો મહામાયાના હજારો આંખો છે, હજાર પગ, શું એ ન જોતી હોય? સારા કામ કે ખરાબ કામ એ બધું મા ભગવતી જોતી હોય છે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા, સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. અમે એવો ભોગતવ્યમ કે આપણે જે કંઈ પણ કામ કરીએ, સારા કામ કરીએ કે નરસા કામ કરીએ, એનું ફળ આપણે ભોગવવું જ પડે, ગમે તે જગ્યાએ, ગમે તે સમયે. અને આ જ વાત જે છે એ બ્રહ્માજી કહેતા કહે કે પૂર્વકાળની અંદર એ ઇન્દ્રને જ્યારે બ્રહ્મહત્યા ઇન્દ્રે કરી, ઇન્દ્રે બ્રહ્મહત્યા લાગી એટલે એના શરીરમાં 100,000 છિદ્ર પડી ગયા. જો સ્વર્ગનો રાજા ઇન્દ્રને કર્મનું ફળ ભોગવવું પડતું હોય તો આપણે શું ન ભોગવી શકીએ? એ કર્મના અંતરાય ભગવાનને અલગ અલગ અવતારો ધારણ કરવા પડ્યા. અને આ જ વાત એ પરમાત્મા જે છે એ તુલસીદાસજી રામચરિતમાનસમાં કહે કે અવશ્ય કોઈ પણ કાર્ય કરો એ કર્મ, આખું જગત જે છે કર્મને આધીન છે, એટલે કર્મ આપણે ભોગવવા જ પડે છે. कौन को सुख दुख करदाता